અમદાવાદ શહેર એલસીબી ઝોન 4 પોલીસે રસ્તે જતા રાહદારીઓને વાતોમાં ફસાવી રોકડ અને દાગીના પડાવી લેતા મદારી કોમના 2 આરોપીઓને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, કાર, મોબાઈલ સહિત કુલ 5,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ અજયનાથ સરુમનાથ સારસર અને દીપકનાથ નટવરનાથ મદારીએ ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં 60થી 65 વર્ષના વૃદ્ધને વિશ્વાસમાં લઈ 30,000ની ઠગાઈ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી દીપકનાથ મદારી ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સમાન પ્રકારના 2 ગુનાઓમાં છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. એલસીબી ઝોન 4ની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.